ચલો પર્સનલ ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ નો પીએફઆઈ નું યુનિટ નંબર 4 જોઈએ. યુનિટ નંબર 4 છે લાઈફ સાયકલ ઇન્વેસ્ટિંગ, સેવિંગ, ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્વેસ્ટિંગ ફંડામેન્ટલ. અને બીજો પાર્ટ છે એવન્યુ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. એવન્યુ એટલે સોર્સિસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, કે ભાઈ પૈસા તો બહુ બધા પડ્યા છે નંદિની આપણી પાસે, તો રોકવાના કઈ, એ રસ્તો તમને મળતો નથી. છે ને પૈસા નથી? ઓકે, તો થશે, આવશે. તો એને ઇન્વેસ્ટ કઈ કરવા? તો પહેલો જ પોઈન્ટ છે સેવિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. યસ, તો નવું માસ્ક લાવ્યો છે. સેવિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. હાઉ ડુ સેવિંગ ઇમર્જ? ભાઈ સેવિંગ કેવી રીતે બને? કેવી રીતે બને? તમે મને કઈ પૂછો? તો when you curtail your consumption it results into saving. સપોઝ તમારી સેલેરી છે 20,000 અને 20,000 માં તમે 15,000 નો એક્સપેન્ડિચર કરો છો. હવે તમે તમારો એક્સપેન્ડિચર રિડ્યુસ કરીને 12,000 કર્યો. તો પહેલા 5,000 સેવ કરતા હતા, હવે 8,000 સેવ કરશો. તો સેવિંગ ઇઝ ઇક્વલ ટુ ઇન્કમ માઇનસ એક્સપેન્ડિચર. સેકન્ડલી, excess fund or surplus in profit or capital gain are also available for investment. આપણી પાસે જે સેવિંગ છે ને, બરાબર, એને આપણે શું કરીએ? ઇન્વેસ્ટમેન્ટ કરીએ. તો ઇન્વેસ્ટમેન્ટમાં થયેલો ચેન્જ પણ સેવિંગ કહેવાય. અહીંયા લખ્યું છે W2 માઇનસ W1, એટલે કે ઇનડાયરેક્ટલી મારાથી પૈસા સેવ થઈ ગયા છે. સપોઝ યરના એન્ડમાં મારી વેલ્થ હતી 40 લાખ રૂપીસ અને યરની સ્ટાર્ટિંગમાં મારી વેલ્થ હતી 38 લાખ રૂપીસ, તો 2 લાખ રૂપીસ વધીને વેલ્થ, તો જે વેલ્થ વધી એ પણ શું કહેવાય? સેવિંગ. વાય ડુ પીપલ સેવ? શાહરુખ ખાન તો એવું કહે છે કે ક્યાં પતા કલ હો ના હો. તો પછી લોકો પૈસા કેમ બચાવે? તો saving is abstaining from present consumption for future use. સેવિંગ શું છે? અત્યારના કન્ઝમ્પશન ને તમે કટ કરો છો જેથી ભવિષ્યમાં પૈસા વાપરી શકો. કરિશ્મા, આપણે અત્યારે કેમ પૈસા બચાવીએ? કારણ કે ભવિષ્યમાં વાપરવા. આપણે નહીં તો આપણા છોકરાઓ વાપરશે, પણ કોઈ તો વાપરશે જ ને. સેવિંગ આર સમથિંગ ઓટોનોમસ કમિંગ ફ્રોમ હાઉસહોલ્ડ, અ મેટર ઓફ હેબિટ. સેવિંગ એમને ના થાય, તમારે એની આદત પાડવી પડે તો જ પૈસા બચે. બરાબર? ભૂલથી ખિસ્સામાં પૈસા હોય અને આપણે કશે જતા હોય તો ભૂખ ના હોય તો ભૂખ લાગી જાય. લાગે? પછી આપણે કશે જતા હોય તો સર આપણને જોઈ કાઢે કે આ પાણીપુરી ખાવા ઊભા છે. બરાબર? કારણ કે પૈસા હતા તો પાણીપુરી તો ખાવી પડે કે ના ખાવી પડે? ખાવી પડે. તો but bulk of the saving come from specific objective like interest income, future need, contingency, precautionary purpose or growth in wealth. તો bulk of the saving, બહુ જ બધી સેવિંગ ક્યારે આવે? કોઈ પર્પસ થી. બીકોઝ તમારી પાસે પર્પસ હશે તો પૈસા બચાવશો. ઘર લેવું છે ભાઈ, પૈસા બચાવો. કાં તો બાઇક લેવી છે કે પૈસા બચાવો, કે આઈફોન લેવો છે તો કે પૈસા બચાવો. તો આ સેવિંગ કેમ થાય? પર્પસથી થાય. કાં તો ઇન્ટરેસ્ટ ઇન્કમ માટે કરીએ, કાં તો રેન્ટલ ઇન્કમ માટે કરીએ, કોઈ પણ પર્પસથી આપણે પૈસા ભરીએ. વોટ ઇઝ ધ ઇમ્પેક્ટ ઓફ ઇન્ફ્લેશન? સેવિંગ ને ઇન્ફ્લેશનને કઈ અસર ખરી? મેં પેલું વડાપાવ વાળું ઉદાહરણ આપેલું. દુકાનમાં ગયા ને વડાપાવ ખાવો તો 20 રૂપિયા હતા, પણ આપણને કયો વડાપાવ ખાવો તો ચીઝ વાળો, તો ચીઝના તો 25 હતા. તો મેં કીધું કે એક કામ કરું, પૈસા બેંકમાં મૂકી દો, વ્યાજ જાતે જે થાય ત્યારે હું વડાપાવ ખાઈશ. તો ત્યાર પછી વડાપાવ ખાવાનું ડિસાઈડ કર્યું, પણ જ્યારે હું બેંકમાં મૂકેલા પૈસા વ્યાજ સાથે 1 વર્ષ પછી લેવા ગયો તો 1 વર્ષ પછી 20 ના સપોઝ 21 રૂપિયા થયા હતા અને વડાપાવ સાદાનો ભાવ 25 હતો. તો આજે તો સાદો વડાપાવ મળતો તો વર્ષ પછી તો એ નહીં મળે. તો બેંકમાં પૈસા મૂકવાથી ફાયદો ખરો? ઇન્ફ્લેશન શું કરે? તમારા સેવિંગને ખાઈ જાય. એટલે તમે સેવિંગને એવી રીતે ઇન્વેસ્ટ કરો કે જેથી તમે ઇન્ફ્લેશન કરતાં વધારે અર્ન કરી શકો.
તો જ ફાયદામાં રહેશો, અધરવાઇઝ સેવિંગ કઈ કામનું રહે નહીં. પણ ઇન્ફ્લેશન શું છે? તો ઓલ ઇન્વેસ્ટમેન્ટ લૂઝ ઇન વેલ્યુ ડ્યુ ટુ ઇન્ફ્લેશન. એટલે તમારું પરચેસિંગ પાવર ધીરે ધીરે કેવો થઈ જાય? ઓછો થઈ જાય. કેમ? કારણ કે ભાવ વધારો થાય. પહેલા 6 રૂપિયાની 3 પેન્સિલ આવતી હતી, ભાવ વધી ગયો તો 6 રૂપિયાની 2 જ પેન્સિલ આવે છે. તો વર્ષ પહેલા 6 રૂપીસ ઇઝ ઇક્વલ ટુ 3 પેન્સિલ હતી, હવે 6 રૂપીસ ઇઝ ઇક્વલ ટુ 2 પેન્સિલ. તમારો પરચેસિંગ પાવર ઓછો થઈ ગયો ને. When rate of inflation is about 10%, the real value money is lost by 10% every year. 10% ઇન્ફ્લેશન હોય તો રૂપિયાની વેલ્યુ દર વર્ષે 10% ઓછી થાય. The investor have therefore protect themselves from the loss of real value of their asset by proper investment planning and secure return higher than the inflation rate. તો ઇન્વેસ્ટર પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કરીને ઇન્ફ્લેશન રેટ કરતા જો વધારે પૈસા અર્ન કરી શકે તો જે ફાયદામાં રહે. સમ ઇન્વેસ્ટમેન્ટ ગીવ ઓનલી ઇન્કમ લાઈક બેંક ડિપોઝિટ, પોસ્ટ ઓફિસ સર્ટિફિકેટ, આવી બધી ઇન્કમ આપે. સમ એસેટ શો કેપિટલ એપ્રિસિએશન, મૂડીમાં વધારો થાય. જમીન લીધી હોય, મકાન લીધા હોય, થોડા વર્ષો પછી વધારે પૈસા મળે કે ના મળે, તો ધેટ ઇઝ કોલ્ડ કેપિટલ એપ્રિસિએશન. અને કેટલીક વસ્તુમાં કેપિટલ એપ્રિસિએશન ને રેગ્યુલર ઇન્કમ બંને મળે. લાઈક શેર્સ પર ડિવિડન્ડ મળે અને સાથે સાથે શું મળે? કેપિટલ એપ્રિસિએશન. સમ ઇન્વેસ્ટમેન્ટ આર સેફ એન્ડ લિક્વિડ. આપણે ઇન્વેસ્ટ તો કર્યું હતું ગવર્નમેન્ટ બોન્ડમાં, બટ અર્જન્ટ પૈસાની જરૂર પડી તો તમે ઇઝીલી રીડીમ કરીને પૈસા પાછા લઈ શકો. બોન્ડની વેલ્યુ ઘટી જવાના પણ ચાન્સ નથી, લોસ જવાનો પણ ચાન્સ નથી. એને આપણે કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં શું કહેતા હતા? કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ. કેશ ઇક્વિવેલન્ટ કોને કહેવાય? જે વિથિન અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ 15 ડેઝમાં કન્વર્ટેડ ઇન્ટુ કેશ વિધાઉટ ફોલ ઇન વેલ્યુ, તો એને લિક્વિડ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. A few investment like Indira Vikas Patra are easily transferable. આપણે બીજાને વેચી શકીએ. બટ ઓલ્સો શેર એન્ડ સિક્યુરિટીઝ લિસ્ટેડ ઓન સ્ટોક એક્સચેન્જ એ પણ ઇઝીલી ટ્રાન્સફરેબલ હોય. પણ શેર્સ બે પ્રકારના હોય, એક લિક્વિડ અને ઇલિક્વિડ. કોઈ કંપની એવી હોય કે જેની વેલ્યુ બહુ જ હોય પણ એનામાં લોકો ટ્રેડ ના કરતા હોય. તો આજે મેં શેર ખરીદ્યા, જો બલ્કમાં શેર ખરીદવા જાઉં તો ભાવ બહુ વધારે આપવો પડે અને વેચવા જાઉં તો ઓછો ભાવ મળે, બીકોઝ ત્યાં કોઈ ખરીદનાર વેચનાર પ્રમાણમાં હોય નહીં, તો એ લિક્વિડ કહેવાય. પણ લિક્વિડ એટલે ઇઝીલી ટ્રાન્સફરેબલ. બટ ઓલ ધી એબો ઇન્વેસ્ટમેન્ટ ડુ નોટ સેટિસ્ફાય ઓલ ધ નીડ એન્ડ ઓબ્જેક્ટિવ ઓફ ઇન્વેસ્ટર. એ બધા ઇન્વેસ્ટરના નીડ અને ઓબ્જેક્ટિવ સેટિસ્ફાય કરતા નથી. Also objective of income, capital appreciation, safely, marketability, liquidity, આ બધા એના ઓબ્જેક્ટિવ આયા કે ભાઈ વ્યાજ મળવું જોઈએ એટલે રેગ્યુલર ઇન્કમ થવી જોઈએ, કેપિટલ એપ્રિસિએશન એના ભાવમાં વધારો થવો જોઈએ, રેગ્યુલર પછી શું થાય લિક્વિડ હોવું જોઈએ, જ્યારે જોઈએ ત્યારે પૈસા મળે. તો આ બધી વસ્તુ એમાં છે સેટિસ્ફાઈ થાય એવી નથી.